આ રાજકોટની અંદર હું મારા સનને ભણાવવા આવ્યો હતો અને મને એમ થયું કે શિયાળામાં શું ધંધો કરો. મારો મૂળ ધંધો તો આઈસ્ક્રીમનો છે, કોઠી આઈસ્ક્રીમનો, કે જે હું માર્કેટ લઈને બેઠો જાઉં ધ્રોલ જોડિયા વચ્ચે. એ કોઠી આઈસ્ક્રીમ ઉપરાંતનો મેં શિયાળામાં હું ધંધો કરો. છોકરાને અહીંયા મારા સનને ભણાવવા આવ્યો અને મેં આ મૂક્યો તો માર્કેટે પસંદ કર્યું કે તેલ વગરનું આવું સ્વાદવાળી વસ્તુ કેવી રીતની. અને આની અંદર 30 જાતની વસ્તુ પડે, બટેટા, ટમેટા, રીંગણા, ફ્લાવર, કોબી, લીલ ડુંગળી, લીલ લસણ, કેળા, સફળ, એટલું પડે કે એની અંદર ગ્રાહકને સ્વાદ જ આવ્યા રાખે. એમ થાય કે આ ખાધા જ કરી આઈટમ. અને એક વ્યક્તિને સામાન્ય અડધા કિલોથી પોણો કિલો ખાવું જ પડે એટલું આ તેલ વગરનું હેલ્ધી, પૂરું હેલ્ધી. મને હંમેશા બધા એવી કમેન્ટ કરતા હોય છે કે ગોરધનભાઈનો વિડીયો જ કેમ કે જોડિયાથી આ વાનગી રાજકોટ લાવ્યા અને રાજકોટમાં બધાને ખબર પાડનાર છે ગોરધનભાઈ કે ભાઈ આવી કાંઈ વેરાયટી અમારા ગામડામાં ખવાય છે. અને રાજકોટવાસીઓ માટે એ લોકોએ ટેસ્ટમાં જરાક ફેરફાર કરી, વેરાયટીમાં જરાક ફેરફાર કરીને બધાને પસંદ આવે ને એવો ઘૂંટો ડેવલપ કર્યો છે. જેમ જેમ શિયાળો જામતો જાય ને એમ શાકભાજી સસ્તા થતા જાય, વેરાયટી વધતી જાય. તો અત્યારે 29 આઈટમ છે, આપણે આમાં ગણતરી કરી. આજે કેટલા કિલો આ ઘૂંટો બનવાનો છે? આજે 250 કિલો એટલે 250 કિલો બનાવવાનો છે. આ તમે જે કાંઈ બી બાઉલ જોવો છો ને, આ જેટલું આમાં વિડીયોમાં દેખાડી શકીએ એમ હોય એટલી વસ્તુ આમાં તમને વેરાયટી ઓફ રેન્જ બતાવેલી છે બાઉલ ભરીને. હવે એક પછી એક કઈ રીતે આ વસ્તુ નાખતા જશું ને કઈ રીતે આ ઘૂંટો પકાવશું ને એ ડિટેલમાં તમને જણાવશું. ચાલો શરૂ કરીએ. જો આ તમે જોવો છો ને, આ તપેલાની અંદર આપણે હંમેશા ઘૂંટો તૈયાર થતો હોય છે જે શિયાળાનો સ્ટાર્ટિંગ ટાઈમ હોય. એમાં સાહેબ કેટલા કિલો બને? આની અંદર છે ને 120 થી 25 કિલો બને. અને આ જે તપેલું છે એની અંદર? આની અંદર 290 કિલો બને. ઓકે, એટલે 300 કિલો આસપાસ. 300 કિલોની આસપાસ. ઓહ, હવે આની અંદર છે ને અત્યારે પાણી એ લોકોએ ઉકાળી લીધું છે જેની અંદર ખાલી મીઠું નાખેલું છે. બરાબર ને? મીઠું નાખેલું? હા, નાખેલું છે. અને પાણી ઉકળી ગયું છે. પાણી ઉકળી ગયું. શાકભાજી નાખી. હવે બધી શાકભાજી અંદર નાખવાની છે. ઓકે, આ બટેટા છે, આ લાલ ગાજર છે, આ દૂધી છે, આ રીંગણ છે, આ કેળા છે, આ પાલક છે, આ લીલી ડુંગળી છે, આ ટમેટું છે, આ સફરજન છે, આ કોબીજ છે, આ મૂળા છે, આ ફ્લાવર છે, આ પાકલ પપૈયું છે, ચોરી છે, આ વાલોર છે, આ ભાજી છે, આ લીલા વટાણા છે, આ રતાળું ગાજર છે, આ લીલું લસણ છે, આ લીલું મરચું છે, આ ગુવાર છે. હવે વધારે ક્વોન્ટિટી માટે થઈ અને બધી જાતનું બકાલું અંદર નાખશું અને ટોપને ફૂલ ભરશું. આજે 250-60 કિલો બનાવવાનો છે અને દરરોજ આપણે એટલો બનાવવા માંડ્યા છે. સમજી ગયા કે ભાઈ ટૂંકમાં આમાં કદાચ રીંગણા સમજી લ્યો 5 કિલો હોય તો એ આપણે બાઉલમાં તો ખાલી 2 કિલો જ દેખાય. બધી વધારાની આઈટમ છે હવે નાખવાની છે, ટોપ ભરવાનો છે. ઓકે, આ લાલ મરચું છે, આ આદુ છે, આ લસણ છે, સૂકું લસણ છે. હવે આવતી જતી એમાં ખાંડ નાખવામાં આવે છે. હવે આને 4 કલાક સુધી પકાવવાનું છે. આ છેલ્લી 1 કલાકથી છે ને શાકભાજી બધું ઉકળે છે અને બસ એ ધીરે ધીરે આને પકાવવામાં 4-5 કલાક વહી જવાની છે. ગોરધનભાઈ, ઘણાઈને એમ થતું હોય છે કે ભાઈ આટલો સારો વેપાર છે અને આટલું સારું કામ કરો છો, આમાં તમારી મહેનત કેટલી? આમાં આનંદભાઈ દરરોજ બકાલું લેવા જવાનું થાય. કેટલા વાગે? વહેલી સવારે 4 વાગે હું ધ્રોળના માર્કેટમાં લેવા જાઉં. એમ
4 વાગે. હા. એમાં સરસ જે બકાલું મળે એ બકાલું બધી જાતનું આપણે જે 30 જાતનું બકાલું નાખી છે ને એ બધું શાક માર્કેટમાંથી હું લઈ આવું. લઈ આવી સવારે 6 વાગે હું છોકરાઓને પછી 8 વાગેથી આ તૈયાર કરાવતો હોય. મારા ઘરે 10 માણસનો સ્ટાફ છે. આ 250 કિલો 300 કિલો ઘૂંટો બનાવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પૂરી મહેનત માગે. અને એ અમારે માની લ્યો ને 12 વાગે ત્યાં સુધીનું કટિંગ હાલતું હોય. 12 વાગ્યા પછી 2 વાગે હું ગામડેથી 1:30-2 વાગે ગામડેથી રાજકોટ આવું સાધુ વાસવાણી રોડ ઉપર ત્યાં આવી અને આ 200, 250, 300 કિલો વાર પ્રમાણે રવિવાર હોય તો 300 કિલો જોઈએ જ, એમાં ઘટે. બાકી ચાલુ વાર હોય એમાં બધામાં 200, 250 કિલો તો મારે માલ જોઈએ જ. આ કાયમ માટે મહેનત. હવે સાંજે 6:30 હું સેલ કરતો હું. અને રાતે કેટલા વાગે નવરા થાવ? હવે રાતે એમાં એવું હોય કંઈક 8:30 માલ ખૂટી જાય, 9 વાગે ખૂટે, ક્યારેક 9:30 જે ખૂટે ત્યાંથી બંધ. ઘરે કેટલા વાગે પહોંચો? ભાઈ રાતે ત્યાંથી અહીંયા ઠામ વાસણ કરી દુકાનને સાફસૂફ કરી રાતે 1 વાગે હું જાઉં. 1 વાગે ઘરે જઈને હું અને પાછો 4 વાગે શાક માર્કેટમાં પહોંચી જવાનું. નિયમિત 3 કલાક હોવાનું અને બપોરે 1 કલાક હોવાનું, 4 કલાક જ હોવાનું. આટલી મહેનત કરવી પડે. મહેનત બહુ અઘરી છે. આ ઘૂંટો એટલે જે જાણે જ છે ઘૂંટાને એને ખબર છે કે આની મહેનત શું છે. આ રેસીપી ક્યાંની છે ગોરધનભાઈ? આ રેસીપી અમારી જોડિયા બાદન પર એટલે જોડિયા ધ્રોલ જોડિયા અમારું વતન છે. ત્યાં હું પટેલ છું. અમારા બાપ દાદા 7 પેઢીઓથી એમ કહેવાય. અમારા બાપા એમ કહેતા 7 પેઢીથી આપણી વાડીઓમાં 6-7 જણાની ટુકડીઓ થઈ અને વાડીઓમાં આ શાક માર્કેટમાં પકાવતા અને અમે સાંજે 8 વાગ્યાથી 7 વાગ્યાથી ઘૂંટો મૂકી 9:30 પાકી જાય 2-2.5 કલાક 3 કલાકે પછી અમે બધાય ખાઈ અને હું 8-10 વર્ષનો હતો ને બાપાનો હાથ પકડીને કજીયો કરીને વાડીઓમાં જાત અને ત્યાં પકાવતા અને એ ખાઈ અને પછી રાતે 9-9:30 સૂઈ જાય. વહેલી પડે સવાર ભગવાનની દયાથી. આ રેસીપી જે છે આ તમે રાજકોટમાં કેટલા વર્ષથી લોકોને ખવડાવો? આજે આ 13મું વર્ષ ચાલુ થયું. 12 વર્ષથી આ રાજકોટની અંદર હું મારા સનને ભણાવવા આવ્યો હતો અને મને એમ થયું કે શિયાળામાં શું ધંધો કરો. મારો મૂળ ધંધો તો આઈસ્ક્રીમનો છે, કોઠી આઈસ્ક્રીમનો, કે જે હું માર્કેટ લઈને બેઠો જાઉં ધ્રોલ જોડિયા વચ્ચે. એ કોઠી આઈસ્ક્રીમ ઉપરાંત મેં શિયાળામાં હું ધંધો કરો. છોકરાને અહીંયા મારા સનને ભણાવવા આવ્યો અને મેં આ મૂક્યો તો માર્કેટે પસંદ કર્યું કે તેલ વગરનું આવું સ્વાદવાળી વસ્તુ કેવી રીતે. અને આની અંદર 30 જાતની વસ્તુ પડે. બટેટા, ટમેટા, રીંગણા, ફ્લાવર, કોબી, લીલ ડુંગળી, લીલ લસણ, કેળા, સપડ એટલું પડે કે એની અંદર ગ્રાહકને સ્વાદ જ આવ્યા રાખે. એમ થાય કે આ ખાધા જ કરી આઈટમ. અને એક વ્યક્તિને સામાન્ય અડધા કિલોથી 1.5 કિલો ખાવું જ પડે. એટલું આ તેલ વગરનું હેલ્ધી, પૂરું હેલ્ધી. તમે વિચારો, મેં આની પહેલાંય કીધેલું છે જ્યારે અમે સિઝનમાં 2 વાર અહીંયા મુલાકાત લીધી હોય. સ્ટાર્ટિંગના સમયમાં આવ્યા હોય જેથી કરીને લોકોને ખ્યાલ આવે. એ સ્ટાર્ટિંગના સમયમાં સમજી લ્યો લગભગ 20-22 વસ્તુ પડતી હોય અને જેમ જેમ બકાલું સારી રીતે આવવા માંડે, શિયાળો જામે એટલે જો વેરાયટી વધી જાય કે અંદર વસ્તુઓ વધારે એડ થવા માંડે. પણ મહેનત આપણે આજે જાણી કે ભાઈ કેટલી મહેનત છે અને કેટલા વર્ષનો ભોગ છે. અને હંમેશા કાંઈ તમારે નવું કામ કરવું હોય, બિઝનેસ કરવું હોય તો ભાઈ આગળથી પ્રેરણા લેવા જેવી છે કે જે ના મળતું એવું કંઈક નવું ચાલુ કરો અને લોકો જો પ્રેમ આપે અને પસંદ કરે, તમારી વસ્તુમાં તાકાત હોય તો ભાઈ ધૂમ જ મચી જાય. આજે આ વસ્તુને પાકતા છે ને અત્યારે જો 3:45 વાગ્યા છે. અંદાજે લગભગ આ 6:30 આસપાસ છે ને આ ઘૂંટો તૈયાર થશે, કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે આ ટેસ્ટિંગનો વિડીયો આગળ લેશું. એટલી કલાક તો આમાં એ ગેસ આગળ જો આવી રીતના પકાવવામાં જ એમને વહી જવાની છે. જો આ મિનરલ વોટર છે ને જેમ જરૂર પડે ને, જેમ પાણી બરતું જાય ને એવી રીતના એ પાણી ઉમેરતા જાય છે. બકાલું એકદમ પાકી જવું જોઈએ. હવે ઓલમોસ્ટ છે ને 4 કલાક જેવું થઈ ગયું છે, ઉકળી ગયો છે
હવે એમાં ફાઇનલ પ્રોડક્ટ જે નાખવાની છે એ તમને બતાવી છે. આ મગફળીનો ભૂકો છે, મગફળીના દાણાનો ભૂકો છે. આ કોથમીર છે. આ લીંબુ છે, લીંબુનો રસ. લીંબુનો રસ. આ લીંબુનો રસ છે. ક્વોન્ટિટી ઝાઝી છે એટલે લીંબુ જોઈ. હવે ટૂંકમાં બધું શાકભાજી છે ને એને સરખી રીતે મેશ કરી લેવાનું છે. એટલે આપણે ઓલું એમ કહીએ ને ગ્રાઇન્ડર, બહુ મોટી મોટર છે આટલી ક્વોન્ટિટીમાં, એ બધું શાકભાજી છે ને એકદમ બારીક થઈ જશે જેથી કરીને મોઢામાં નહીં આવે અને એ જે ક્રશ થઈ જશે ને એનાથી તમને ખાવામાં મજા આવશે. હવે જે લીલોતરી છે એને પીળાશ લેવા માટે અમે હળદર નાખતા હોય છે, તો આ હળદર જો અત્યારે નખાઈ રહી છે. હવે ઓલમોસ્ટ બધી પ્રોસેસ થઈ ગઈ છે. ટેસ્ટિંગ કયુંનું ચાલતું હતું, જે કાંઈ બી વધઘટ હતી, મીઠું, લીંબુ, એ બધી જ વસ્તુ આમાં ઉમેરાઈ ગઈ છે. ગોરધનભાઈ પૂરો ને ઘોટો? આ ઘૂંટો કમ્પ્લીટ થઈ ગયો છે. અને અત્યારે મારી આજુબાજુ ઘણા બધા લોકો છે કે જે પાર્સલ લેવા માટે અત્યારે ઓલરેડી આવી ગયા છે અને એમની રાહ જોવે છે ઘૂંટો બનવાની. હવે આપણી થાળી હમણાં લગાડી દઈએ એટલે તમને ટેસ્ટ કરીને જણાવું. જો જાજી ક્વોન્ટિટીમાં કોઈને જોતું હોય ને તો આવી રીતના પોતાના વાસણ ઘરેથી લઈ આવે. આની અંદર 12 કિલો ઘૂંટો પાર્સલ થાય છે. તમે ક્વોન્ટિટી જોઈ શકો છો. જો આ રોટલાની ખાસ વાત તમને કહું ને તો આપણે જેમ ગરમ ગરમ રોટલી કે ગરમ ગરમ રોટલો ખાતા હોય ને એ ચોળવાની મજા નથી. જે લોકો કાયમ રોટલો ખાતા હોય એને ખબર જ હોય. આ જોડિયાથી બપોરે એ જ્યારે આવે 2-3 વાગે ત્યારે એ રોટલો ટૂંકમાં લઈને આવે ચૂલા ઉપર બનાવીને, અને એટલે જ આ સરખી રીતે ચોળાઈ શકે છે. હવે જો આપણે આમાં નાખશું ચટણી, આમની ચટણીની ખાસ વાત છે. હવે ઉમેરશું આપણે એમાં ઘૂંટો. હવે કોઈને આ જગ્યાએ આવવું હોય તો એડ્રેસ કહી દઉં. રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર સાધુ વાસવાણી સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં સિલ્પન ટાવરની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં ગણેશ ઘૂંટો એક્ઝેક્ટ સામે વર્ધમાન હાઇટ્સ આવેલું છે. આમ તો લગભગ આ ખાલી ગણેશ ઘૂંટો આ રોડ ઉપર નામ કહો ને એટલે મેજોરિટી લોકોને ખ્યાલ હશે. હવે આપણે ટેસ્ટ કરીએ. પ્રાઇસની વાત કરું ને તો આ જે ડીશ તમે જોવો છો ને અહીંયા બેસીને આવી રીતના અનલિમિટેડ તમારે જમવું હોય ને તો 170 રૂપિયા કિંમત છે. પાર્સલ જો ઘરે ઘૂંટો લઈ જાવ હોય તો 1 કિલો ઘૂંટાનો ભાવ છે 160 રૂપિયા. રોટલાના પૈસા અલગ. રોટલો જોતો હોય તો ચૂલાનો રોટલો 30 રૂપિયાની કિંમત છે. બાકી મારી જેમ જે લોકોને અહીંયા બેસીને જમવું હોય તો 170 રૂપિયામાં અનલિમિટેડ. અને આ બ્રેડ કદાચ કોકને જોઈને એવું લાગશે કે ભાઈ બ્રેડ કેમ આપી છે, કે જે નાના બાળકો હોય રોટલો ન ખાતા હોય તો બ્રેડ સાથે બી ખાઈ શકે છે. રોટલામાં છે ને ધીરે ધીરે ઘૂંટો નાખતા જાય, ચોળતા જાય, મોજે મોજ હો ભાઈ. અને આની પહેલાં મેં અવારનવાર કીધું છે કે ભાઈ દાબેલી, વડાપાઉં, ઘૂઘરા તમે જેમ માંગવું હોય ચાઇનીઝ, પંજાબી એ 12 મહિના મળશે. પણ આ એક વસ્તુ એવી છે કે માત્ર શિયાળાના 2-3 મહિના માટે જ તમને મળશે. એમાંય સૌથી જૂના જાણીતા આટલા અનુભવી જે સ્પેશિયલ જોડિયાથી આવીને અહીંયા લોકોને સ્વાદ મળાવે છે માત્ર એક ગણેશ ઘૂંટો. હવે હું જમવાની મજા લઉં છું. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.